હાય એવરીવન, વેલકમ ટુ રાજકોટનો સાથ પોડકાસ્ટ ચેનલ. કિડ્સને ઇંગ્લિશ રીડ કરતા શીખવવું એ સ્કિલ નથી બટ એક ફાઉન્ડેશન છે. જ્યારે બી મારા પાસે કોઈ ચાઇલ્ડ આવે છે તો મારું ફોકસ એવું નથી કે ચલો એમના સાઉન્ડ્સ થઈ ગયા, એમનું રીડિંગ થઈ ગયું, ધેટ્સ ડન, બટ ઇવન આઈ ફોકસ ઓન ધેર ઓવરઓલ ડેવલપમેન્ટ ઓલ્સો, જેનાથી બેબીમાં કોન્ફિડન્સ ગ્રો થાય છે. પરંતુ આજના સમયમાં ઘણા પેરેન્ટ્સનો એક જ સવાલ છે કે મારું બેબી ફ્લુઅન્ટલી ઇંગ્લિશ કેવી રીતે રીડ નથી કરી શકતું. આપણે જે લખીએ છીએ એ જ વાંચીએ છીએ. જેમ કે તમે ક ખ ગ લખો છો તો તમે વાંચું બી એ જ છે, બટ ઇંગ્લિશની અંદર કેવું છે કે વી રાઇટ ABC, બટ આપણે જ્યારે રીડ કરવાનું છે તો એના સાઉન્ડ્સનું કોમ્બિનેશન છે એ બને છે. તો આ વિડીયો એ બધા પેરેન્ટ્સ માટે છે, કેમ કે આજે આપણે એનું સોલ્યુશન જોવાના છીએ. મારા પાસે કોઈ એક ચાઇલ્ડ આવે છે તો ફોનિક્સમાં એ મારું એવું છે કે કે એ લોકોનું ક્લિયર થઈ જ જવું જોઈએ, નોટ વિથ પ્રેશર, બટ આઈ વોન્ટ ધેમ ટુ ડુ ઇટ વિથ ફન એક્ટિવિટીઝ, જેથી એ લોકો બોર નથી થતા. આપણી સાથે આજે એવા એક્સપર્ટ છે જે રીડિંગ અને સ્પીકિંગ જેવી બેઝિક સ્કિલને ખૂબ સ્ટ્રોંગ બનાવે છે. એક્સપિરિયન્સ 10 વર્ષથી ઉપર થઈ ગયું છે મારા ઓનલાઈન ક્લાસીસને, અને અત્યારે છેલ્લા 3 વર્ષથી મારું ઓફલાઈન સેન્ટર બી છે. સો પ્લીઝ વેલકમ મિસ કરીમા ગઢિયા, અર્લી ચાઇલ્ડહુડ સ્પેશિયાલિસ્ટ એન્ડ સર્ટિફાઈડ જોલી ફોનિક્સ ટ્રેનર, સાઉટ એન્ડ સ્માઇલ એકેડમીના ફાઉન્ડર એન્ડ કિડ્સ એક્ટિવિટીઝ સેન્ટર. સો પ્લીઝ વેલકમ. Welcome, ma'am. Thank you so much for giving us your valuable time, and we are grateful to have you on Rajkot Nosa. પેરેન્ટ્સને સમજાવવાની ટ્રાય કરશું કે એકચ્યુઅલી ફોનિક્સ શું છે અને કેવી રીતે તમારા ચાઇલ્ડને હેલ્પ કરે છે. First question to you is, what has been your journey? Like તમે આ ફિલ્ડમાં કેવી રીતે આવ્યા અને એ આખી જર્ની કેવી રીતે રહી? મતલબ તમને આ કન્સેપ્ટ કેવી રીતે આવ્યો કે મારે આ કરવું છે? સો બેઝિકલી સ્પેસિફિક એવું નહોતું કે મને આ જ ફિલ્ડમાં આવું છે, બટ આઈ હેડ રિયલી ગુડ બોન્ડ વિથ કિડ્સ, એમના સાથેનો લવ અને એમને શીખવાડવું મને બહુ ગમતું હતું. અને દેન આઈ કેમ ઇન ધી ફિલ્ડ ઓફ અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન. સ્લોલી અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન ફિલ્ડના અંદર આવ્યા પછી આઈ વોઝ વર્કિંગ વેરી ક્લોઝ વિથ 0 to 8 યર કિડ્સ, અને ત્યારે મેં જોયું કે બચ્ચાઓને ABCD આવડે છે એન્ડ પણ એ લોકો રીડ નથી કરી શકતા, લાઈક કે રીડિંગમાં એમને ડિફિકલ્ટી થાય છે. એન્ડ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ મને ફીલ થયું કે દેર ઇઝ સમથિંગ મિસિંગ, અને પછી સ્લોલી ગ્રેજ્યુઅલી ફોનિક્સ વોઝ ધેર એન્ડ મેં એના પર રિસર્ચ કરી, અને ઇટ વોઝ ધ ટાઈમ કે જ્યારે મને ફીલ થયું કે આ જે મિસિંગ પાર્ટ છે એના પર મારે વર્ક કરવું જોઈએ. અને ઇટ હેઝ બીન 10 years કે હું આના પર વર્ક કરું છું, એન્ડ નાઉ વેન આઈ સી કે એક ચાઇલ્ડ છે એ ઇન્ડિપેન્ડન્ટ રીડર થઈ ગયું છે, it makes me keep going. What inspired you to do this kind of work? Your inspiration કે આ ફિલ્ડમાં આવવું? So basically my one and only inspiration is kids. કેમ કે ફોનિક્સ ઇઝ ધ ફાઉન્ડેશન. જ્યારે ચાઇલ્ડને નથી આવડતું કોઈ વસ્તુ તો એના બ્રેનમાં એક વસ્તુ સેટ થઈ જાય છે કે મુझसे ये नहीं होगा, અને એ જે मुझसे ये नहीं होगा, ये आई कैन नॉट डू इट, એને ચેન્જ કરીને મેં ये कर सकता हूँ, आई कैन डू इट, आई एम डूइंग इट, એ જે ટ્રાન્ઝિશન મારા પાસે ચાઇલ્ડનું થાય છે, દેટ ઇઝ માય ઇન્સ્પિરેશન. વોટ ઇઝ યોર વિઝન અબાઉટ કિડ્સ? એમનામાં આ સ્કિલ કેવી રીતે તમે ડેવલપ કરો, અને આ સ્કિલ આવ્યા પછી બેબી કયા સ્ટેજ સુધી પહોંચી શકે, એ પાછળનું તમારું વિઝન શું છે? સો મારું વિઝન એકચ્યુઅલી એવું છે કે હું એ ફોકસ કરું છું કે ચાઇલ્ડ જે છે ને, એવું કહેવાય છે અર્લી ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં કે 0 to 8 yearsમાં તમે એને જે હ્યુમન બનાવવા માંગો છો ને બની જાય છે. રિસર્ચર્સ એવું કહે છે અને મેં બી એવું ઓબ્ઝર્વ કર્યું છે. તો મારું વિઝન એ છે કે આ જે અર્લી એજના બચ્ચાઓ છે એને આપણે એવી ફાઉન્ડેશન આપીએ કે જેનાથી એમના ફ્યુચરમાં રિવોલ્યુશનરી ચેન્જીસ આવે, બિકોઝ એ જે છે એ જ આપણું આવનારો ફ્યુચર છે. સો મારું વિઝન એ છે કે મારા પાસે જેટલા બી બચ્ચા આવે છે, જેમના બી ટચમાં હું આવું છું, હું એમના લાઈફમાં એવો કોઈ ચેન્જ કરું કે જેનાથી એમના ફ્યુચરના અંદર એ કોન્ફિડન્ટલી કહેવાય ને કે આગળ વધી શકે. અને નો ડાઉટ ઇંગ્લિશ ઇઝ ધ ગ્લોબલ લેંગ્વેજ, અને ચાઇલ્ડને અગર બેઝથી જે લેંગ્વેજ એટલું કોન્ફિડન્ટલી કરવા મળે છે તો લાઈક કે એમને ક્યારેય પાછું વળીને ક્યાંય જોવાનું આવે જ નહીં. મતલબ એ કોઈ બી ફિલ્ડમાં જાય પણ જો એને એક ફ્લુઅન્સી હશે તો એ એમાં વધારે સારું વર્ક કરી શકશે. એમ કોઈ બી ફિલ્ડ માટે રાઈટ કે અત્યારના જમાના પ્રમાણેની રિક્વાયરમેન્ટ છે કે બેઝિક ઇંગ્લિશ તો મોસ્ટલી બધાને આવડવું જ જોઈએ, તો એ પોતપોતાના ફિલ્ડમાં સારું એવું વર્ક કરી શકે. ફોનિક્સ શું છે અને લોકોને તમે સિમ્પલ લેંગ્વેજમાં કેવી રીતે સમજાવી શકો કે ફોનિક્સ એટલે શું? તો બેઝિકલી ફોનિક્સ ઇઝ ધ એસેન્સ કે જ્યાં નોર્મલી આપણે ABCD બોલીએ છીએ. બીજી લેંગ્વેજીસમાં શું થાય છે કે હિન્દી, ગુજરાતી કે કોઈ બી લેંગ્વેજ આપણે જે લખીએ છીએ એ જ વાંચીએ છીએ. જેમ કે તમે ક ખ ગ લખો છો તો તમે વાંચો બી એ જ છે, બટ ઇંગ્લિશના અંદર કેવું છે કે વી રાઇટ ABC, બટ આપણે જ્યારે રીડ કરવાનું છે તો એના સાઉન્ડ્સનું કોમ્બિનેશન છે એ બને છે. જેમ કે અગર હું વર્ડ કહું છું કેટ, તો એમાં CAT આવે છે, પણ હું ચાઇલ્ડને CAT કહું છું તો એ લખે છે, પણ જ્યારે હું એને કહું છું તો એને ખબર નથી પડતી. પણ જ્યારે ચાઇલ્ડને ખબર પડે કે
ઇઝ કેટ, અને હું ખાલી સાઉન્ડ બોલું છું તો ચાઇલ્ડ લખી શકે, દેટ ઇઝ ફોનિક્સ. સો બેઝિકલી ફોનિક્સ છે એ આપણને ઇંગ્લિશ લેંગ્વેજને ડીકોડ કરવામાં હેલ્પ કરે છે. નોર્મલી અત્યારે ચાઇલ્ડ છે એમને સ્કૂલ્સમાં સો મેની સ્પેલિંગ્સના અરાઉન્ડ હતા, એ બધા મેમરાઇઝ કરવા પડે છે. પણ ફોનિક્સ શીખ્યા પછી એ મેમરાઇઝેશન ઝીરો થઈ જાય છે, કેમ કે એમના પાસે સ્કિલ જ આવે. તો હું એમને કોઈ બી વર્ડ આપું, ફોર એક્ઝામ્પલ અગર હું એમને હેલિકોપ્ટર પણ આપું છું તો એ એની બ્રેક કરીને લખી શકે, એઝ ઇન હેલિકોપ્ટર. Why teaching phonics is very important in today's scenario? So teaching phonics is very important in today's scenario is because કે now આપણે જ્યારે ભણતા હતા ને ત્યારે એટલું બધું એજ્યુકેશન નહોતું, એટલું વાસ્ટ ઇવોલ્વમેન્ટ નહોતું. હવે આજે એવું છે કે એવરી અધર ડે સમથિંગ ઇઝ કમિંગ ન્યૂ, અને ઇટ ઇઝ કમિંગ મોસ્ટલી ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. અગર હું બચ્ચાને અર્લી એજ પર આ ફાઉન્ડેશન આપું છું તો એ ફાઉન્ડેશન ઉપર એક સ્કિલ બેઝ થાય છે, અને એ સ્કિલ ઉપર એનું નોલેજ ચાઇલ્ડ ઓટોમેટિકલી એમ જે ગ્રોથ હશે એ બિલ્ડ થતું જશે. કહેવાય ને કે એક ઇમારત જેવું છે કે અગર હું એનું બેઝ પાયા છે એ સ્ટ્રોંગ નાખીશ તો ઇમારત કેટલી બી મોટી હશે એ ખમી લેશે. પણ અગર એ જો ઇમારતના જે બેઝ છે એ વીક હશે તો હું એના પર વધારે ફ્લોર્સ કન્સ્ટ્રક્ટ નહીં કરી શકું. સો ફોનિક્સ ઇઝ ધ થિંગ કે તમે એ એક અર્લી યર્સમાં ચાઇલ્ડને આપી દીધું છે તો તમે એનું સ્ટ્રોંગ ફાઉન્ડેશન આપી દીધું છે. પછી Root strong કરીએ છીએ. રૂટ સ્ટ્રોંગ કરીએ છીએ. આજકાલ જે પેરેન્ટ્સ છે એ બાળકોને જ્યારે ટીચ કરે છે ત્યારે એની કોમન મિસ્ટેક શું હોય છે જે બાળકોમાં કરતા હોય છે? ફર્સ્ટ હોય છે કે પેરેન્ટનું એક્સપેક્ટેશન હોય છે કે મારા ચાઇલ્ડને બધું આવડવું જોઈએ અને શીખવાડ્યું છે એટલે એને યાદ રહેવું જ જોઈએ. સો લાઈક યુ નો કે દે આર કિડ્સ, સ્લોલી ગ્રેજ્યુઅલી દે વિલ ડુ ઇટ, એ લોકો કરી લેશે. પણ એક વધારે પ્રોબ્લેમ એ છે કે પેરેન્ટ છે એ લર્નિંગ કરાવવા ઉપર ફોકસ કરે છે પણ રાઇટ મેથડ પર નહીં. જ્યારે ચાઇલ્ડને રાઇટ મેથડ નથી મળતી ત્યારે ચાઇલ્ડને પણ અન્ડરસ્ટેન્ડ કરીને એપ્લાય કરવામાં ડિફિકલ્ટી મળે છે. તો પેરેન્ટ્સે રેધર દેન મેકિંગ ધેમ ડુ ઇટ, ટ્રાય ટુ ડુ ઇટ વિથ ધ રાઇટ મેથડ, કેમ કે રાઇટ મેથડથી રિઝલ્ટ પણ મળશે અને એ રિઝલ્ટ લાઈફ લોંગ કામ આવશે. યસ, એવું નથી કે ટેમ્પરરી સોલ્યુશન મળી ગયું અને તમારા ચાઇલ્ડે મેમોરાઇઝ કરી લીધું, દે ગોટ ગુડ ગ્રેડ્સ, દેટ્સ ઇટ. નહીં, એના પર ફોકસ કરો કે એ કેટલો લોંગ ટર્મ સુધી એને મેમોરાઇઝ કરે છે, કેટલું એમને એ વસ્તુની યુઝફુલ છે. ફોનિક્સ કોઈ પેરેન્ટ્સને પોતાના ચાઇલ્ડને શીખવવું છે તો એવી કોઈ આઈડિયલ એજ છે કે જ્યારથી ફોનિક્સ શીખવાનું સ્ટાર્ટ કરવું જોઈએ? સો યસ, વેરી ઇમ્પોર્ટન્ટ, કેમ કે પેરેન્ટને ઘણી વાર એવું થાય છે કે મારું ચાઇલ્ડ તો હજી નાનું છે. યા, સો બેઝિકલી 2.5 યા તો જેવું તમારા ચાઇલ્ડની સ્પીચ ક્લિયર છે, ABCD ઇન્ટ્રોડ્યુસ કરવાના બદલે હું કહીશ કે સાઉન્ડ ઇન્ટ્રોડ્યુસ કરો. ABCD નોર્મલી સ્લોલી ગ્રેજ્યુઅલી આવી જશે. શું કામ કરવું એનું રીઝન છે કે અગર તમે ગૂગલ સર્ચ કરો તો અર્લી ચાઇલ્ડહુડ ડેવલપમેન્ટમાં ચાઇલ્ડનો ગ્રોથ ગ્રાફ જુઓ તો 2.5 થી લઈ 6-7 યર્સ સુધી જે ગ્રાફ છે ને એમની લિસનિંગ સ્કિલ્સનો, સ્પીકિંગ સ્કિલ્સનો એ હાઈએસ્ટ રેશિયો પર હોય છે, અને પછી સ્લોલી એ ડાઉન જતો જાય છે. સો આ કરેક્ટ ટાઈમ છે તમારા ચાઇલ્ડને શીખવા માટે. રિસર્ચર્સ એવું પણ કહે છે કે આ એજ ગ્રુપમાં ચાઇલ્ડ 13 લેંગ્વેજીસ શીખી શકે છે. તો તમે એને 13 લેંગ્વેજીસ ઇન્ટ્રોડ્યુસ કરી શકો છો. દેન વાય નોટ ફોનિક્સ? અને જેટલું અર્લી કરશો એટલું વધારે અર્લી તમને તમારા ચાઇલ્ડના અંદર રિઝલ્ટ દેખાશે. તમારું ચાઇલ્ડ સ્ટ્રગલ પણ ઓછું કરશે, કેમ કે જેટલું જલ્દી એને શીખ્યું હશે એટલું જલ્દી એને એપ્લિકેશન આવડી ગયું હશે. કોઈ એવી સાઇન કે જે પેરેન્ટ્સ એમના બેબીમાં નોટ કરી શકે કે મારા બેબીને રીડિંગ કરવામાં આ સ્ટ્રગલ પડે છે, તો એવું બચ્ચામાં શું હોય જેનાથી આપણને ખ્યાલ આવે કે એને અત્યારે હવે ટ્રેનિંગની જરૂર છે? યસ, ફોર શ્યોર. ફર્સ્ટ કે પેરેન્ટ છે એ જુએ કે જ્યારે ચાઇલ્ડ રીડ કરે છે તો એ એકચ્યુઅલી વર્ડ્સ રીડ કરે છે કે ગેસ કરે છે. સેકન્ડ કે એ લોકોને રાઇટિંગમાં ડિફિકલ્ટી થાય, સ્પેલિંગ્સમાં પ્રોબ્લેમ થાય છે કે લોકો તમે ડિક્ટેટ કરો છો દે નોટ એબલ ટુ રાઇટ કરેક્ટલી. લોકોને રીડિંગ અવોઇડ કરે છે, લાઈક યુ નો, કેમ કે જ્યારે રીડિંગ આવશે તો મિસ્ટેક્સ થશે. તો ઓબ્વિયસલી ટીચર છે કે પેરેન્ટ છે કે કોઈ બી એમ કહેવાનું છે કે આ આટલું સિમ્પલ નથી આવડતું, તમને હમણાં તો શીખ્યું હતું, તમને આવડતું હતું, 1 મહિના પહેલાં તો બરાબર આવતું હતું, આજે કેમ મિસ્ટેક થઈ છે? સો વેન ધ ચાઇલ્ડ ઇઝ ટ્રાઇંગ ટુ અવોઇડ રીડિંગ, વેન ધ ચાઇલ્ડ ઇઝ ગેસિંગ વર્ડ્સ, સ્પેલિંગ મિસ્ટેક થાય છે, અથવા તો કોન્ફિડન્સ બહુ લો છે કે હું આ પ્રેઝન્ટ નહીં કરી શકું કે હું નહીં કરું, દેટ ઇઝ વેર કે પેરેન્ટને ઓબ્ઝર્વ કરીને એમને રાઇટ મેથડ અને રાઇટ ટીચિંગથી ગાઈડ કરવાની જરૂર છે. પેરેન્ટ છે એ કિડને ફોનિક્સ શીખવા માટે તમારી પાસે મોકલે છે તો આફ્ટર 3-4 મંથ્સ બાળકમાં કયો એવો પોઝિટિવ ચેન્જ આવે જે પેરેન્ટ્સ નોટ કરે? સો વેનએવર મારા પાસે કોઈ બી ચાઇલ્ડ આવે છે, આઈ ઓલવેઝ ટેલ પેરેન્ટ્સ કે તમને રિઝલ્ટ ડેફિનેટલી મળશે. સ્લોલી તમને વિઝિબલ થશે. ફોનિક્સ ઇઝ નોટ અ રોકેટ સાયન્સ કે તમને અચાનકથી મિસાઇલ લોન્ચ કરીને તમને રિઝલ્ટ મળી ગયું. બટ યસ, વિધિન ફ્યુ વીક્સ ચાઇલ્ડ છે એ સાઉન્ડ ક્લિયર થઈ જાય, એમના લેંગ્વેજમાં તમને ચેન્જ દેખાય છે, અને સ્લોલી ગ્રેજ્યુઅલી ધ ચાઇલ્ડ ઇઝ એબલ ટુ રીડ. એન્ડ ઇવન આઈ ટ્રાય
દો થોડું મારું સ્કેડ્યુલ ડિફિકલ્ટ છે તો કોન્સ્ટન્ટ પોસિબલ ન થાય, પણ જ્યારે બી મારા પેરેન્ટ્સ છે એમની સાથે હું કોન્ટેક્ટમાં હોઉં તો આઈ ટ્રાય ટુ શેર વિડીયોઝ, એવિડન્સીસ ઓલ્સો ઓફ ધ ચાઇલ્ડ. કે ઘણીવાર કેવું છે કે ચાઇલ્ડ ઇઝ નોટ ડુઈંગ ઇટ એટ હોમ, તો પેરેન્ટ એવું થાય છે કે મારા છોકરાને આવડતું હશે કે નહીં, સ્કૂલમાં કરતું હોય છે મારા પાસે. સો આઈ ટ્રાય ટુ રેકોર્ડ એવિડન્સીસ ઓલ્સો, કે જેથી પેરેન્ટને બી એવું સેટિસ્ફેક્શન મળે, અશ્યોરન્સ મળે કે નહીં માય ચાઇલ્ડ ઇઝ ડુઈંગ. નોર્મલી હું ચાઇલ્ડને એ પણ શીખવાડું છું યુ નો કે એટ હોમ ઓલ્સો યુ હેવ ટુ ડુ ઇટ, કેમ કે એમને એ વસ્તુ માટે પ્રિપેર કરવું બી જરૂરી છે. હવે જેમ કે વર્લ્ડ ઇઝ વેરી સ્મોલ, ઇવન ધ ચાઇલ્ડ છે એ બી અવારનવાર પેરેન્ટ સાથે બહાર જતા હોય તો દે નીડ ટુ બી કોન્ફિડન્ટ વેલ આન્સરિંગ. તો જ્યારે બી મારા પાસે કોઈ ચાઇલ્ડ આવે છે તો મારું ફોકસ એવું નથી કે ચલો એમના સાઉન્ડ્સ થઈ ગયા, એમનું રીડિંગ થઈ ગયું, દેટ્સ ડન, બટ ઇવન આઈ ફોકસ ઓન દેર ઓવરઓલ ડેવલપમેન્ટ ઓલ્સો, દેટ ઇઝ ડેવલપિંગ દેર કોન્ફિડન્સ, દેર પર્સનાલિટી, હાવ ટુ પ્રેઝન્ટ ધેમસેલ્ફ, હાવ ટુ આન્સર, કેવી સ્પીચ હોવી જોઈએ એન્ડ ઓલ, લાઈક યુ નો કે જ્યારે મારા પાસે કોઈ એક ચાઇલ્ડ આવે છે તો ફોનિક્સમાં એ મારું એવું છે કે યુ નો કે એ લોકોનું ક્લિયર થઈ જ જવું જોઈએ, નોટ વિથ પ્રેશર, બટ આઈ વોન્ટ ધેમ ટુ ડુ ઇટ વિથ ફન એક્ટિવિટીઝ, જેથી એ લોકો બોર નથી થતા, એ લોકો શીખે છે અને એ જે શીખે છે એ એમને કહેવાય ને કે ફ્યુચરમાં કોન્ફિડન્ટલી ચેન્જીસ એ લોકો એના જોશે. પણ એ જે શીખે છે એ એવું હોવું જોઈએ કે મારા પાસેથી જતા પછી બી દે આર કેપેબલ ઓફ ડુઈંગ થિંગ્સ ઓન ધેર ઓન. સો નાવ માય ક્વેશ્ચન ઇઝ ટુ યુ કે ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસીસમાં શું ડિફરન્સ છે? Basically, online classes are structured classes and interactive classes. Offline classes are activities and interaction classes. Though mode differ nathi kartu, but what differs is the right method at the right time, which will help the child to develop. વોટ મેક્સ યુ યુનિક યોર ટીચિંગ મેથડ? લાઈક પેરેન્ટ્સને તમારી પાસે એમના બેબીને મોકલવું છે તો તમારી ટીચિંગ મેથડ બીજા નોર્મલ ટીચર કરતાં કેટલી યુનિક છે? So first, my teaching method ma, I always try to make it activity based. Sound clarity is must, and then I take repetitive assessments, but in fun way. સો મારું એવું માનવું છે કે જેટલું હું બચ્ચાઓને રમતા રમતા શીખવીશ ને એટલું હું અગર એમને કહીશ કે ચલો આજે આપણે આ કરવાનું જ છે, એટલું કરવાનું જ છે, તો એને મજા નહીં આવે. બટ વેન આઈ એમ ગિવિંગ ધ સેમ થિંગ, ક્યારે હું એનાથી થોડું વધારે બી આપી દઉં છું, પણ એ ફન વેમાં હશે, એક્ટિવિટી સાથે હશે, સ્ટોરી સાથે હશે, તો એમને વધારે મજા આવશે અને એનાથી ચાઇલ્ડ બોર નહીં થાય, ચાઇલ્ડને પ્રેશર ફીલ નહીં થાય. પણ યસ, ચાઇલ્ડમાં વિઝિબલ રિઝલ્ટ તમને વીક્સમાં મળશે, લાઈક યુ નો 6 વીક્સમાં, 8 વીક્સમાં, 1 મહિનામાં, 1.5 મહિનામાં તમને પોઝિટિવ ચેન્જીસ દેખાશે. પણ જ્યારે તમારું ચાઇલ્ડ મારા પાસે આવતા ટાઈમે પ્રેશર ફીલ નથી કરતું, કેમ કે આઈ નેવર બિલીવ ઇન ગિવિંગ પ્રેશર. મિસ્ટેક્સ બધાથી થાય છે, આપણે બી કઈ વસ્તુ શીખીએ છીએ પછી પાછું શીખવું પડે છે થોડા ટાઈમ પછી, એન્ડ દેટ ઇઝ વેરી નેચરલ વિથ કિડ્સ. પણ હું એવું મેક શ્યોર કરું છું કે એમને પ્રેશર ના આપું, બટ રેધર એમને ઈ ફ્રી સ્પેસ, ઈ ઝોન આપું કે જ્યાં એ પોતાની રીતે ઇવોલ્વ થઈ શકે. વાય શુડ પેરેન્ટ્સ ચૂઝ યુ? So the reason parents should choose me is first my experience. 10 વર્ષથી ઉપર થઈ ગયું છે મારા ઓનલાઈન ક્લાસીસને, અને અત્યારે છેલ્લા 3 વર્ષથી મારું ઓફલાઈન સેન્ટર બી છે. સો ફર્સ્ટ ઇઝ કે એક્સપિરિયન્સ, સેકન્ડ ઇઝ દેટ ધ રિઝલ્ટ્સ વિચ આઈ ગીવ, એન્ડ ધ થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે યોર ચાઇલ્ડ વિલ લવ કમિંગ એટ માય પ્લેસ ઓર મારા ઓનલાઈન ક્લાસીસમાં. એવું નહીં થાય કે તમારું ચાઇલ્ડ એવું કહેશે કે ના મને નથી જવું યા મારે ઓનલાઈન ક્લાસીસ નથી કરવા. ઇવન અત્યારે બી હું આવતી હતી તો આઈ હેડ અ કોલ ફ્રોમ પેરેન્ટ કે મેમ આજે હોલિડે છે. સો દેટ ઇઝ વોટ યુ નો કે એક રીઝન છે કે તમારું ચાઇલ્ડ ક્યારે બોર નહીં થાય. બટ યસ, વન મોર થિંગ કે બોર નહીં થાય એના સાથે સાથે તમારા ચાઇલ્ડમાં તમને જે રિઝલ્ટ ક્વિક જોવા મળશે એટલા ક્વિક રિઝલ્ટ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. એનું રીઝન કે આટલા વર્ષનો એક્સપિરિયન્સ હોય મારા પાસે, તો આટલી મેથડ્સ પણ હોય મારા પાસે. તો તમારી એકેડમીમાં કંઈ એવું સમર કેમ્પ માટે કંઈ સ્પેશિયલ છે? યસ, ડેફિનેટલી મારો સમર કેમ્પ આવે છે મે મંથમાં, બટ મારા સમર કેમ્પ્સમાં એવરી ટાઈમ હું કંઈક યુનિક લઈ આવું છું. એનું રીઝન છે કે મને બચ્ચાઓને ફન આપવું છે, એમને એક્ટિવિટીઝ આપી છે, એમને ગેમ્સ આપી છે, પણ મારે એમને સાથે લાઈફ સ્કિલ્સ આપે છે કે જે લાઈફ સ્કિલ્સથી એ લોકોને કહેવાય ને કે ડેવલપમેન્ટમાં બી હેલ્પ થાય, અને એવી લાઈફ સ્કિલ્સ કે જે એમને આગળ પણ કામ આવે. સો માય સમર કેમ્પ્સ આર નોટ ઓલવેઝ કે ચલો આવ્યા એ લોકો એક્ટિવિટીઝ કર્યો, ડાન્સ કર્યો, ફન કર્યો એન્ડ દે લેફ્ટ. નહીં, મારા હરેક સમર કેમ્પમાં કોઈને કોઈ લાઈફ સ્કિલ છુપાયેલી હોય છે. Sometimes it is confidence building, sometimes it is learning a new thing, like you know કે જે normally ordinary days માં લોકોને ન મળતું હોય, and so on. So my summer camps are always special because મને જોઈએ છે કે એ વેકેશનના 10 દિવસ અગર ચાઇલ્ડ આવે છે તો એવું કંઈ શીખવું જોઈએ કે જે એકદમ નવું હોય પણ એને કામ આવે. કોઈ એક પાવરફુલ મેસેજ રાજકોટના પેરેન્ટ્સ માટે, તમે કિડ્સ સાથે કનેક્ટ છો તો પેરેન્ટ્સને શું એડવાઇસ આપો? સો રાજકોટના અને જોતા દરેક પેરેન્ટ્સને મારો એક મેસેજ છે કે લાઈક યુ નો કે ડોન્ટ વેઇટ ફોર ટુ મચ. લાઈક યુ નો ઇફ યોર ચાઇલ્ડ ઇઝ સ્ટ્રગલિંગ,
take the action. Early action will help your child because it will not fix on its own. એ જાતે નહીં થાય. આપણને એવું થશે કે મારું ચાઇલ્ડ સ્લોલી ગ્રેજ્યુઅલી મોટું થશે ને શીખી જશે, પણ એકચ્યુઅલી એવું છે કે અત્યારે આ વસ્તુ એમની સ્ટ્રોંગ નહીં હોય તો આગળ એ વધારે સફર કરશે ગ્રેડ્સમાં અને સ્લોલી એના કોન્ફિડન્સ પર ઇફેક્ટ થશે. તો આઈ વિલ ઓલવેઝ સે કે ટેક ધ રાઇટ એક્શન એટ ધ રાઇટ ટાઈમ, because right action at the right time with correct method will bring changes for your child which is going to be helpful for them in their future. So એમનું ફ્યુચર તમારે કોન્ફિડન્ટલી રેઝ કરવું હોય then take the action as early as possible. હું એવું માનું છું કે reading is not a talent. Every child can do it with the right method. Every child can shine. સો એવું નથી કે મારું ચાઇલ્ડ કરી શકે અને આમનું ચાઇલ્ડ કેમ નથી કરી શકતું, બધાના ચાઇલ્ડ કરી શકે છે, બધા પાસે સેમ કેપેબિલિટીઝ અને ક્વોલિટીઝ આપી છે, જસ્ટ ખાલી ડિફરન્સ છે ટાઈમ અને મેથડનો. ફોનિક્સ કોઈ બેબી તમારી પાસે આવીને લર્ન કરે છે તો એનામાં આફ્ટર ધેટ પોઝિટિવ ચેન્જીસ શું આવી શકે? સૌથી મોટો જે ચાઇલ્ડમાં ચેન્જ આવે છે એ છે કોન્ફિડન્સ, બિકોઝ ચાઇલ્ડ ગેસિંગ કરવાનું બંધ કરી દે છે અને એકચ્યુઅલી રીડિંગ શરૂ કરી દે છે. એમના સ્પેલિંગ ઇમ્પ્રૂવ થાય છે, એમનું રીડિંગ ઇમ્પ્રૂવ થાય છે, રાઇટિંગ ઇમ્પ્રૂવ થાય છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ચાઇલ્ડ સ્ટાર્ટ સેઇંગ દેટ આઈ કેન રીડ માય સેલ્ફ, એન્ડ દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ વિચ આઈ ફીલ. સો તમારા બાળકને જો તમારે ફ્લુઅન્ટલી બોલતા રીડ કરતા શીખવવું હોય તો મેડમનો કોન્ટેક્ટ જરૂરથી કરજો. ડિટેલ્સ બધી કેપ્શનમાં મેન્શન છે અને આવા જ ઇન્સ્પાયરિંગ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને ફોલો કરજો.